નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું શિવાની। સૌથી પહેલા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયાની જાણકારી મળી રહી છે। જી હા, આંગડિયા પેઢીના કર્મચારી પાસે જે રકમ હતી તેને લૂંટ ચલાવવામાં આવી છે, જે અંગે માહિતી મળી રહી છે। મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં આ ઘટના બની છે। આંગડિયા પેઢીની બેગ ઉઠાવી ગયા ગઠિયા। રૂપિયા 14 લાખની 21 કિલો ચાંદીની પણ ચોરી થઈ છે। સૌરાષ્ટ્ર મેલમાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે આ ચોરી થઈ છે। આંગડિયા પેઢીના કર્મીએ સીટ નીચે મૂકી હતી બેગ। ગઠિયાએ આંગડિયા પેઢીના કર્મચારીની બેગ ઉઠાવીને ફરાર થયા છે। મુંબઈથી 3 કર્મચારીઓ ટ્રેનમાં બેઠા હતા। સૂર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા છે। સંવાદદાતા યુનુસ ગાઝી આ ઘટના વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી યુનુસ। શિવાની, મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસમાં મુંબઈની જે સૂર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના જે 3 કર્મચારીઓ હતા, તેઓ જે રૂટીન મુજબ જ તેઓની જે કિંમતી ચીજ વસ્તુઓ લઈને અવરજવર કરતા હોય છે તે રીતે લઈને આવ્યા હતા। તે દરમિયાન 14 લાખની કિંમતની 21 કિલો ચાંદીની ચોરી થઈ હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાવી છે। ગઈકાલે રાત્રે એટલે કે વહેલી સવારે આ ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે। સૂર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના જે 3 કર્મચારીઓ છે તેઓનું વડોદરા રેલવે સ્ટેશન ઉપર ધ્યાન ગયું કે તેઓની પાસેનો જે ચાંદીની જથ્થો છે તે ગુમ છે અને આ અંગે તેઓએ આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ વસ્તુ નહીં મળી આવતા અંતે તેઓએ પોલીસની મદદ લીધી હતી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આંગડિયા કર્મીઓ હંમેશા ટ્રેન મારફતે અથવા તો બસ મારફતે આ પ્રકારની જોખમી અને કિંમતી વસ્તુઓ લઈને ફરતા હોય છે ત્યારે તેઓને સુરક્ષા માટે કહેવામાં આવતું હોય છે, પરંતુ સુરક્ષાની અનદેખી કરતા હોય છે અને આ પ્રકારે ચોર લૂંટારુઓનો ભોગ બનતા હોય છે। રેલવે પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવેલી છે। રેલવે સ્ટેશનના સીસીટીવી તથા અન્ય સ્ટેશનોના જે સીસીટીવી છે તે સહિતના જે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ છે તેના આધારે જે ચોર લૂંટારુઓ છે તેમનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો આંગડિયા પેઢીના કર્મીએ સીટ નીચે બેગ મૂકી હતી અને તે દરમિયાન આંગડિયા પેઢીનો આ કર્મી લૂંટાયો છે। લાખોની ચાંદીની ચોરી થઈ હોવાની જાણકારી મળી રહી છે।